તમારા ઘરના મંદિરમાં આ વસ્તુ તો નથી ને? હમણાં જ એમને હટાવો, નહીતર તમારી ભક્તિ છે એ તમને ફળ નહીં આપે. જય શ્રી કૃષ્ણ. શું તમે રોજ પૂજા કરો છો પણ મનને શાંતિ નથી મળતી? કે પછી ઘરમાં ક્લેશ વધતો જાય છે? કદાચ તમારા ઘરના મંદિરમાં એક એવી વસ્તુ પડેલી છે કે જે માં લક્ષ્મીને તમારા ઘરે આવતા રોકે છે. મંદિર એ ઘરનું પાવર હાઉસ છે. જો ત્યાં ખોટી વસ્તુઓ હશે તો આખા ઘરની ઉર્જા બ્લોક થઈ જશે. શાસ્ત્ર મુજબ આ 3 વસ્તુ મંદિરમાં હોવી એ સૌથી મોટો દોષ માનવામાં આવે છે. એ દોષને જાણતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખીએ. પહેલું છે ખંડિત મૂર્તિઓ કે ફોટા. જો કોઈ મૂર્તિનો નાનકડો ખૂણો પણ તૂટેલો હોય અથવા ફોટાનો કાચ છે ક્રેક થયો હોય તો તેને તરત જ વહેતા પાણીમાં પધરાવી દો. ખંડિત મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં વિખવાદ આવે છે. એક જ ભગવાનની 2 થી વધુ મૂર્તિ. ઘણીવાર આપણે એક જ ભગવાનના અનેક ફોટા કે મૂર્તિઓ ગોઠવી દઈએ છીએ. ખાસ કરીને એમાં શિવજીની 2 મૂર્તિ, ગણપતિજીની 3 મૂર્તિ, આવી રીતે નિયમ પ્રમાણે એ ન હોય તો આનાથી છે ઉર્જાનો સંઘર્ષ વધી જાય છે. ત્રીજું છે પિતૃઓના ફોટા. સૌથી મોટી ભૂલ. મંદિરમાં ક્યારેય પૂર્વજો કે પિતૃઓના ફોટા ન રાખવા. પિતૃઓનું સ્થાન એ દક્ષિણ દિશામાં અલગ હોવું જોઈએ, ભગવાનની સાથે નહીં. યાદ રાખજો, મંદિરમાં હંમેશા એક નાનકડો શંખ અને ગંગાજળ રાખવું જોઈએ. અને હા, સૂતી વખતે મંદિરમાં પણ હંમેશા પડદો રાખવો જોઈએ, જેનાથી દેવતાઓની નિદ્રામાં ખલેલ ન પહોંચે. તમારા મંદિરમાં આમાંથી કોઈ ભૂલ થતી હતી? કોમેન્ટમાં જણાવો. અને તમારા પરિવારના અંદર પણ આવી કોઈ મંદિરમાં ભૂલ થતી હોય એમના સુધી આ રીલને શેર કરીએ. આવી જ જ્યોતિષીય માહિતી માટે આજે જ અમને ફોલો કરો. જય શ્રી કૃષ્ણ.